નમસ્કાર મિત્રો, એમસીએસ મિલ્ક કલેક્શન ડેરી સોફ્ટવેરમાં આપનું હાર્દિક સ્વાગત છે। આ વિડિયોમાં હું તમને માહિતી જણાવીશ કે એમસીએસ મિલ્ક કલેક્શન ડેરી એપનો ઉપયોગ કેવી રીતે કરવો। તો ચાલો શરૂ કરીએ। અમે આ વિડિયોમાં આ પગલાઓ સમજાવીશું। 1. દર ચાર્ટ ભાવપત્રક સેટ કરવું। 2. ગ્રાહકો ખેડૂત એન્ટ્રી કરવી। 3. સેટિંગ્સ સેટ કરવું। 4. દૂધ સંગ્રહ એન્ટ્રી કરવી। 5. રિપોર્ટમાંથી ખેડૂતોના ચૂકવણી બિલો જોવા। પ્રથમ પગલું છે દર ચાર્ટ સેટ કરવું। વધુ મેનૂમાં જાઓ અને દર ચાર્ટ બટન પર ટેપ કરો। અહીં તમે તમારી જરૂરિયાતો મુજબ દર ચાર્ટને અપડેટ કરી શકો છો। વિગતવાર પગલાં માટે તમે ઘર સ્ક્રીન પર વિડિયો મેનૂમાં વિડિયો જોઈ શકો છો। માત્ર ક્લિક કરો, વિડિયો પસંદ કરો અને વિડિયો જુઓ। દર પત્રક સેટઅપ પૂર્ણ થયા બાદ તમે આગળના પગલાંનો આરંભ કરી શકો છો। બીજું પગલું છે ગ્રાહક અથવા ખેડૂત બનાવવું। ગ્રાહક મેનૂમાં જાઓ અને પ્લસ બટન પર ટેપ કરો। આવશ્યક વિગતો ભરો અને સાચવો કરો પર ક્લિક કરો। જો તમને વધુ માર્ગદર્શનની જરૂર છે તો એપમાં ઉપલબ્ધ વિગતવાર વિડિયો જુઓ। ત્રીજું પગલું છે સેટિંગ્સને અનુકૂલિત કરવું। વધુ મેનૂમાં જાઓ અને સેટિંગ્સ પર ટેપ કરો। અહીં તમે તમારી જરૂરિયાતો મુજબ વિવિધ વિકલ્પોને સેટ કરી શકો છો। જ્યારે અનુકૂલિત સેટઅપ પૂર્ણ થાય ત્યારે તેને સાચવો કરો। ચોથું પગલું છે દૂધ સંગ્રહ એન્ટ્રી કરવી। સંગ્રહ મેનૂમાં જાઓ। તારીખ અને પાળી પસંદ કરો, પછી નવી એન્ટ્રી ઉમેરવા માટે પ્લસ બટન પર ક્લિક કરો। જરૂરી વિગતો ભરો અને સાચવો પર ક્લિક કરો। વિગતવાર માર્ગદર્શન માટે તમે હંમેશા એપમાં ઉપલબ્ધ વિડિયો જોઈ શકો છો। અંતિમ પગલું છે ખેડૂતના ચૂકવણી બિલ જોવા। રિપોર્ટ મેનૂમાં જાઓ અને યોગ્ય રિપોર્ટ પસંદ કરો। પ્રારંભ તારીખ અને સમાપ્તિ તારીખ પસંદ કરો અને જુઓ બટન પર ટેપ કરો। રિપોર્ટ લોડ થયા પછી અહીં તમને બધા ગ્રાહકના દૂધ સંગ્રહની વિગતો દેખાશે। તમે તેને પ્રિન્ટ અથવા શેર કરી શકો છો। બસ આટલું સહેલું અને સરળ છે। વધુ માહિતી માટે અમારો સંપર્ક કરો। જોવા બદલ આભાર। અમને આશા છે કે આ વિડિયો તમારા દૂધ સંગ્રહ પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવામાં મદદરૂપ થશે। એમસીએસ મિલ્ક કલેક્શન એપનો ઉપયોગ કરતી વખતે વધુ મદદરૂપ માહિતી માટે લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો।